નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક એટલે એક એવું એન્ટેના જે હું વારંવાર કહું છું, જે પરમાત્માના સંવેદનો ઝીલીને દુનિયાને નોખું અનોખું પ્રદાન કરતો હોય છે. સર્જક સાથે આપણે સીધો સંવાદ કરીએ છીએ. સર્જકની બહોળા પ્રમાણમાં આપણે એની વ્યાખ્યા કરી છે. જૂની રંગભૂમિના કલાકારોથી લઈને લેખિકા, કવયત્રીઓ, મ્યુઝિક કમ્પોઝરો, ગાયકો, એમ જે કંઈક પરમાત્મા જેવું જ કંઈક નવું અનોખું સર્જન આ પૃથ્વી માટે કરતા હોય, દુનિયા માટે કરતા હોય ને લોકોને રંગીન જે બગીચામાં ફૂલો ખીલતા હોય છે એવા તરોતાજા રાખવામાં જે મદદરૂપ થાય છે, બધા સર્જકોને આપણે વંદન કરીએ છીએ. આજે એક એવા જ અનોખા સર્જક સાથે રૂબરૂ કરાવવાનો વિનમ્ર પ્રયાસ છે. ડૉક્ટર નૈના ડેનીવાલા બેનશ્રી હિન્દીના અધ્યાપિકા તરીકે લાંબા સમય સુધી સેવા આપીને હાલ નિવૃત્ત થઈને પણ અત્યંત પ્રવૃત્ત જીવન જીવી રહ્યા છે સાહિત્યમાં. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનું સ્વાગત કરીએ. નમસ્કાર બેન. ધન્યવાદ. હાજી. નૈનાબેન, આપનો જન્મ ભાવનગરમાં? જી બિલકુલ, ભાવનગરમાં જ હું જન્મી છું. હાજી. વતન પણ આપનું ભાવનગર? વતન પણ ભાવનગર છે. દર્શક મિત્રો સુધી આપણે એ વાત પહોંચાડવી છે કે આપનો જન્મ ભાવનગરમાં થયા પછી પ્રાથમિક શિક્ષણ આપે લીધું, માધ્યમિક લીધું, છેક મારા જન્મના 4 વર્ષ અગાઉ આપ BA થાવ છો 1974માં. બિલકુલ. અને પછી 90માં MA થાવ છો. બિલકુલ. અને પછી પાછા 90માં આપે MA કરીને પછી અધ્યાપિકા તરીકે પ્રવૃત્ત થયા. તો બેન, આ બધી જ વાતો તમારા મોઢે સાંભળવી છે, દર્શક મિત્રો સુધી પહોંચાડવી છે. 1954ની 2 ઓક્ટોબરે ભાવનગરમાં મારો જન્મ થયો. હાજી. મારા પિતાશ્રી સબ રજિસ્ટ્રારની પોસ્ટ ઉપર સરકારી કર્મચારી હતા. હાજી. એટલે એમની વારે અલગ સેન્ટરોમાં બદલી થતી. હાજી. એટલે મારું માધ્યમિક શિક્ષણ સુધીનું બધું જ શિક્ષણ જે છે એ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ તળાજા, સાવરકુંડલા, શિહોર, ગઢડા આવા બધા નાના સેન્ટરોમાં થયું. હાજી. અને લગભગ જૂની SSC 1970માં ઓલ્ડ SSCમાં હું આવી ત્યારે એવું નક્કી કર્યું કે હવે આપણે ભાવનગર સ્થાયી થવું જોઈએ, જેથી આગળ ભણતરમાં કોઈ પ્રશ્ન ઊભો ન થાય અને છોકરાઓનું ભવિષ્ય છે એ સુધરે. એવું મારા પપ્પાએ વિચાર્યું અને અમારા પરિવારને ભાવનગર શિફ્ટ કરી દીધું. અને પોતે બધે જ્યાં બદલી થાય ત્યાં કામ કરતા રહ્યા. માધ્યમિક શિક્ષણ પછી કોલેજમાં પણ હું ત્યાં જ ભણી, નચ ગાંધી મહિલા કોલેજ, જેને આજે 100 વર્ષ થયા છે આજના દિવસે. અને એના અનુસંધાને ઉષાબેન ઉપાધ્યાય આજે ત્યાં ભાવનગરમાં આ જ કોલેજમાં જુઈ મેળો કરી રહ્યા છે. વાહ. એ નચ ગાંધી મહિલા કોલેજમાં જયેન્દ્રભાઈ ત્રિવેદી મારા પ્રિન્સિપલ હતા, જેની એક ચાહક વિદ્યાર્થીની તરીકે હિન્દી વિષય સાથે હું ત્યાં આગળ BA થઈ. અને તુરંત પારિવારિક પરિસ્થિતિ બદલાતા અને આર્થિક સ્થિતિ નબળી થતાં મને મુંબઈ કામ અર્થે જવાનો વારો આવ્યો. અને મારા પરિવારના દૂરના એક કાકા છે, એમની સાથે એમના ઘેર રહીને એમની જ ઓફિસ અને એમનો જ વ્યવસાય હું સંભાળતી રહી. એ હતું કામ ગુજરાતી નોવેલ પબ્લિશિંગનું. અને સાથે મુંબઈના મોટા ગજાના વેપારીઓ, જેને મસ્જિદ બંદર લોખંડ જથ્થો કહેવાય, નાગદેવી બોલબેરી માર્કેટ કહેવાય, સ્વદેશી માર્કેટ કહેવાય, જે કાપડના વેપારીઓ છે, આ બધા સાથે મારે શરાફી વ્યાજનું કામ કરવાનો 16 વર્ષનો બહુ મોટો ગાળો રહ્યો. આ 2 કામ કરતા છેલ્લા 2 વર્ષમાં 89 અને 90માં મેં મારો અભ્યાસ SNDT ચર્ચગેટ બોમ્બેમાં MA પૂરો કર્યો. એ MA અભ્યાસ દરમિયાન હું યુનિવર્સિટીમાં 2nd નંબરે આવી. અને એના અનુસંધાને તુરંત જે બધી નવી જાહેર ખબરો આવતી હતી કોલેજની, અને એ સમયગાળો ભરતીનો હતો, એ સમયે મને કેશોદમાં નોકરી મળી. હું પાર્ટ ટાઈમ નોકરી ત્યાં આગળ લાગી અને મારા જીવનના સંઘર્ષનો જે અતિ કપરો કાળ હતો એ પૂરો થયો. શરૂઆત થઈ મારી, અને ધીરે પહેલી જ મારી વહીવટી મંજૂરી કેશોદની આવી, જે પગાર માટે બહુ જરૂરી હોય છે અધ્યાપકનો. ત્યારથી જ મારા પગારની વધારો થવાનું શરૂ થયું, પહેલા જ પગારની. એટલે મારા કુટુંબને જે આશ્રયની જરૂર હતી એ પૂરતો આશ્રય હું આપી શકી, મારા કુટુંબને હું ઉત્થાન કરી શકી. આ રીતે
કેશોદ કોલેજની અંદર હું 9 મહિના કામ કર્યું. ત્યારબાદ ઉના દેલવાડા એ કોલેજમાં હું ફૂલ ટાઈમ થઈ. એ વખતે પણ ઘણા બધા સંઘર્ષ પછી ત્યાં ફૂલ ટાઈમ થવાનો પ્રશ્ન ઊભો થયો હતો અને એ બધા જ જે હર્ડલ્સ હતા, જે સંઘર્ષ હતો એ બધો મેં પૂરો કર્યો અને ત્યાંથી હું 6 મહિનામાં જ અમદાવાદ આવી. અમદાવાદ FD આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મારું ઇન્ટરવ્યૂ હતું. ઇન્ટરવ્યૂમાં મને એવું કહેવામાં આવ્યું કે બેન બહાર બેસો. મને એ વસ્તુની સમજણ પડી નહીં કે આ બહાર બેસવાનો અર્થ શું થાય. એટલે હું તો સીધી બસ પકડીને ભાવનગર પહોંચી ગઈ. બરાબર. હવે પહોંચ્યા પછી બીજે દિવસે મને ટેલિગ્રાફિકલી ઓર્ડર મળે છે કે 8 દિવસમાં તમે આ કોલેજમાં ફરજ પર હાજર થાઓ. એટલે મારે માટે આશ્ચર્યનો વિષય છે, કારણ કે હું વ્યવસાયની દુનિયામાંથી જ્યારે આ શૈક્ષણિક ક્ષેત્રની અંદર પદાર્પણ કરું છું ત્યારે ત્યાંના કોડવર્ડને, ત્યાંની ભાષા અને ત્યાંના શબ્દો છે એ ન પામી શકી. અને એટલા માટે મારે આ પરિસ્થિતિ થઈ કે હું ભાવનગર પહોંચી ગઈ અને મને બીજે દિવસે લેટર મળ્યો અને હું હાજર થઈ. 30 જૂન 1992 હું અહીંયા આગળ FD આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જમાલપુર. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે જ્યારે હું જમાલપુર કોલેજમાં પહેલી વખત હાજર થવા આવી ત્યારે મારું કુળ જૈન છે અને મારી જે કાર્યનું સ્થાન છે તે ટોટલ મુસ્લિમ. રાઇટ્સની જગ્યા, હુલ્લડો ગમે ત્યારે થાય. એટલે મારી માએ મને આ જગ્યાએ કામ કરવાની ના પાડી. પણ મારા પપ્પા જે છે, પિતાશ્રી, એટલા બધા સક્ષમ હતા. મરવાનું હશે ને બેટા તો ગમે ત્યાં મોત આવવાનું જ છે. બિલકુલ. એટલે આપણે ડરવાની કોઈ જરૂર નથી. આપણે આરામથી પહોંચી જાઓ અને આપણે કામે લાગો, કારણ કે આપણે અત્યારે કામની જરૂર છે. અને આ એક જ સાહસપૂર્ણ વાક્ય જે છે એણે મને અમદાવાદ કામ અર્થે મોકલી દીધી. ત્યારથી હું અહીંયા આવ્યા પછી મેં MPhil કર્યું, નોકરી કરતાં કરતાં સાથે સાથે. અને શરૂઆતના 7 વર્ષ હું વર્કિંગ વિમેન હોસ્ટેલમાં રહી. તેનો પણ એક અજબ અનુભવ આજે હું તમારી સામે મૂકીશ કે 2 વર્ષ પૂરા થયા અને મારો સામાન 31 માર્ચ 1994માં રસ્તા પર મૂકી દેવામાં આવ્યો રાત્રે 11 વાગે. કે બસ તમારો આ કાળ અહીંયા પૂરો થાય છે, તમને કોઈ પણ સંજોગોમાં 1 મિનિટ માટે પણ આ હોસ્ટેલમાં નહીં રહેવા દેવામાં આવે. હાજી. બીજી જગ્યાએ જ્યાં ભઠ્ઠામાં મારે લેવાનું હતું એડમિશન, ત્યાં આગળ મને એ લોકોએ કીધું કે તમને અત્યારે રાત્રે અમે એન્ટ્રી નહીં આપીએ. હું બહુ અજાણી હતી. નિરંકારનાથ શર્મા જે પોલીસ કમિશનર પદેથી રિટાયર્ડ થયેલા, એમના ઘેર હું ઉમિયા વિજય ચાલતી મહાલક્ષ્મી 4 રસ્તાથી ગઈ. રાત્રે એ મળ્યા, એમની જ ગાડીમાં મને હોસ્ટેલમાં લઈ આવ્યા અને એમણે ત્યાં આગળ મને એડમિશન આપી દીધું. હાજી. એટલે આવા પણ જેને કહે કે બહુ ક્રૂર નિયમો છે એ પણ ક્યારેક એક સ્ત્રીને અને એક મહિલાને છે મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. બિલકુલ. પણ જો એ વખતે આપણે સાવધાનીપૂર્વક એનો વિચાર કર્યા વગર કોઈ કામ કરીએ તો આપણે હેરાન થતા હોય છે. પરંતુ મારા જીવનમાં અત્યાર સુધી સાહસિકતા રહી છે અને મારા પપ્પાનું બહુ મોટું દાયિત્વ છે કે જેણે મને દરેક જગ્યાએ, દરેક પડાવ પર હંમેશા ને હંમેશા પુશ કરી છે. બિલકુલ. આગળ મોકલી છે. કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી જીવનમાં. કેવળ આપણો નૌકાર મંત્ર આપણા હોઠ પર હોવો જોઈએ. આ એમનું એક તથ્ય હતું અને એ કામ કરતાં કરતાં હું આજે અહીંયા આગળ પહોંચી. મેં 1992થી 2016 ઓક્ટોબર સુધી મહિલા કોલેજ FD આર્ટ્સ એન્ડ મહિલા કોલેજમાં કામ કર્યું. સાથે સાથે મેં ભાષા ભવન હિન્દી સાહિત્ય વિભાગ એમાં પણ બપોરે 7 વર્ષ કામ કર્યું. આ રીતે ડિપાર્ટમેન્ટમાં પણ કામ કર્યું. આશરે કામ કરતાં કરતાં મેં MPhil કર્યું, PhD પૂરું કર્યું અને સાથે સાથે 127 જેટલા શોધાલેખો કર્યા, જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પત્રિકાઓમાં પ્રકાશિત થયા, પુસ્તકોના સંપાદનોમાં પણ લેવામાં આવ્યા. આ રીતે મારો કાર્યકાળ હજી આજે પણ ચાલુ જ છે. નૈનાબેન,
પપ્પાનો સંપૂર્ણ સપોર્ટ બહુ રહ્યો છે. સપોર્ટ, બહુ જ સપોર્ટ. પરિવારમાં કોણ કોણ છે? તો વાત તો જાણી જ કે પપ્પાની હૂંફના કારણે ને એમની પ્રેરણા ઇન્સ્પિરેશનના કારણે આપ ત્યાં સુધી, અને દરેક રોલ મોડેલ હોય છે. સ્ત્રીનો હાથ હોય છે પુરુષની સફળતામાં, એમ પણ પુરુષ દરેક સ્ત્રીમાં મુક રીતે હોય છે. હોય છે, બિલકુલ બેન, હોય છે. પરિવારમાં કોણ કોણ છે ને સહયોગ કેવો રહ્યો પરિવારનો આ બધી યાત્રામાં? આ બધી જ યાત્રામાં અમે લોકો 7 બેન ને 1 ભાઈ, હાજી સૌથી મોટી હું છું. હાજી હાજી. અને બધા જ બહેનોને ભણાવવામાં, ડબલ ગ્રેજ્યુએટ કરવામાં, એ લોકોને સારા ઘરે સ્થિર કરવામાં મારો બહુ મોટો બોળો હાથ રહ્યો છે. કારણ કે પપ્પા રિટાયર્ડ થયા ત્યાર પછી બહેનોને પરણાવવાનો કાળ શરૂ થયો હતો અમારો. એટલે એક પછી એક બહેનો સારે જગ્યાએ સ્થિર થયા. એક બેન 6 વર્ષના થયા, 4થા નંબરના, ત્યારથી અપંગ હતા. એટલે એના દરેક આખા શરીરની અંદર, કારણ કે એનું આખું શરીર છે એ પોલિયોને લીધે ગ્રસ્ત થઈ હાજી ગયું. હાજી. ખાલી હાર્ટ અને આંખ 2 જ વસ્તુ કામ કરતી હતી. જે 11 વર્ષની ઉંમરે હું એમની સાથે 3 મહિના હોસ્પિટલમાં રહી, અને ત્યારથી અમે જે ટ્રીટમેન્ટ ચાલુ કરી, આખા એના 63 વર્ષ દરમિયાન આખા શરીરમાં 21 ઓપરેશનો કરાવ્યા હતા. હાજી હાજી હાજી. આ બધી વસ્તુનો માર આર્થિક રીતે તો પડ્યો જ, અને એનો સંઘર્ષ મેં વેઠ્યો. અને આજે બધી જ બહેનો સુખી છે. આજે મમ્મી પપ્પા નથી, પણ ભાઈઓ બહેનોનું બોન્ડિંગ અમારું એટલું જબરજસ્ત છે કે એક જણને પણ કાંઈ તકલીફ આવે એટલે બધા જ ત્યાં હાજર હોય. હાજી હાજી. કોઈ પણ સંજોગોમાં બધા હાજર થઈ જાય. અને કોઈ જ બેન કે ભાઈ અહીંયા નથી, બધા જ અલગ અલગ શહેરોમાં છે. બરાબર. રાજકોટ છે, મુંબઈ છે, હૈદરાબાદ છે, કેનેડા છે, અમેરિકા છે, આવી રીતે જુદી જુદી જગ્યાએ છે. પણ પરિવારનો સંગ અને પરિવારના સંસ્કારો એણે અમને તાર્યા હોય એવું હું કહી શકું. હાજી હાજી. તમે તમારી પર્સનલ લાઈફનો ઘર માટે આખો ભોગ જ આપ્યો. એવું તો હું ના કહું. મને જે ભૂમિકાએ ઈશ્વરે ગોઠવી, હાજી હાજી હાજી. ઈશ્વરે મને જે ભૂમિકાએ ગોઠવી, અને એ ગોઠવ્યા પછી એણે મને સાથે સાથે એક કર્તૃત્વ શક્તિ પણ આપી. ક્યાં વાત. એ કર્તૃત્વ શક્તિને લીધે આજે હું મારા જીવનમાં સફળ થઈ, હાજી હાજી. અને મારા પરિવારને આજે એક પણ પ્રકારની તકલીફ ન પડે એવી રીતે ખભે ખભા મિલાવીને હું ઊભી રહું છું. બહુ સરસ. નૈનાબેન, સાહિત્યમાં કઈ રીતે પ્રગ્રહણ થાય છે અને પ્રથમ પુસ્તક કયું? કુલ કેટલા પુસ્તકો? અનુવાદના પુસ્તકો મારા લગભગ 12 થી 13 થયા છે. હાજી હાજી. મારું પોતાનું એક શોધાલેખોનું નિબંધનું પુસ્તક છે, સંઘર્ષ और સૃજન કે અંતર્દ્વંદ્વ, હાજી. જેમાં આજના સમયમાં પૂર્વથી ચાલ્યો આવતી પરંપરિત નારી જે છે એ પોતાનું સ્થાન અને અસ્તિત્વ જમાવવા માટે અથવા અસ્તિત્વને સ્થાયી રાખવા માટે કઈ રીતે સંઘર્ષ કરે છે. આજે આપણે કહીએ કે એક પત્ની, તો પત્ની પણ ઘણું બધું કામ કરે છે. એક સ્ત્રી, તો એક સ્ત્રી પણ મૂક રીતે લડે છે અને પોતાના પતિની પડખે ઊભી રહે છે. આ બધી જ વસ્તુઓ સાહિત્યની અંદર પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે ચિત્રિત થયેલી જ છે. હાજી. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લઈને મેં એક આખું નિબંધનું પુસ્તક કર્યું છે, જે બધા શોધાલેખનું. એ પુસ્તક છે સંઘર્ષ और સૃજન કે અંતર્દ્વંદ. આ સિવાય મેં જ્યારે માયકા અત્યારે છે જે મુદ્રા હતું, ત્યારે પણ હું એના એડવર્ટાઇઝમેન્ટના સ્લોગન્સ લખીને મારું આર્થિક નિર્વહન કરતી હતી. આ પણ એક બહુ મોટો મને ફાળો મળ્યો છે એમાં એ વખતે. એ ઉપરાંત અરવિંદભાઈ ભંડારી, જે એક સમયના આપણા યુનિવર્સિટીના એ હતા, એમણે પણ મને અનુવાદના કામમાં પ્રેરિત કરી અને ઘણા બધા કામ પણ આપ્યા, અને એને લીધે પણ મને આર્થિક રીતે ઘણી બધી રાહત રહી. હાજી હાજી. આવી રીતે દાદા ભગવાનના પુસ્તકો, આપ્તસૂત્ર, સર્વાંગીણ જીવન દર્શન વિજ્ઞાન, એ જે છે હિન્દી, એ કર્યું. ડાયલોગ વિથ દાદાજીમાંથી ઇંગ્લિશમાંથી હિન્દી ટ્રાન્સલેશન થયું. ઉડાન એક મજદૂર બચ્ચે કી, ડૉક્ટર A.D. માણેક, જે વ્યક્તિએ સુરતની બાજુના, માંડવીની બાજુના એક નાનકડા ગામમાંથી પોતાનું જીવન શરૂ કર્યું, અને આજે 37 વર્ષથી મુંબઈમાં પાયલોટ અને ગ્રાઉન્ડ સ્ટાફ તૈયાર કરવાની એક મોટી સ્કૂલ ચલાવે છે. એમના જીવનનું ચરિત્ર જે છે એ હિન્દીમાંથી ગુજરાતી અનુવાદ કર્યો.
ગુજરાતી કવિઓ સુરેશ જોશી, નિરંજન ભગત, લાભશંકર ઠાકર બધાની અલગ અલગ સમયે કવિતાઓ અનુવાદ કરી અને અલગ અલગ પુસ્તકોના સંપાદનો થયા એમાં લેવાય છે. અકાદમીએ ઘણા પુસ્તકો અનુવાદ કરાવ્યા એમાં લેવાય છે. પ્રકાશિત કર્યા એમાં પણ લેવાય છે. નિબંધોના પણ અનુવાદ કર્યા છે. એકાંકીઓનો અનુવાદ કર્યા છે. ઉમાશંકર જોશીના એકાંકીનો અનુવાદ કર્યો છે. યશવંત કોઠારીના પુસ્તકનો અનુવાદ કરેલો છે. એટલે આવી રીતે અલગ અલગ અત્યાર સુધીના 12 પુસ્તકો પ્રકાશિત થયા છે. અનુવાદ તો ઘણા કર્યા છે. 4000 કરતાં પણ વધારે સૂત્રોનો આપે દાદા ભગવાનનો પણ એક આધ્યાત્મિક અનુવાદ કર્યો છે. એ કયું પુસ્તક, નામ શું છે એનું? એમનું નામ છે આપ્તસૂત્ર. આપ્તસૂત્ર દાદા ભગવાનને જ્ઞાન થયું હતું સુરતના સ્ટેશન પર રેલવે, અને એ હતા પોતે જાતિગત પટેલ, પરંતુ તેની અંદર જે એને કેવળ જ્ઞાન થયું એ પછી એમણે ત્રિમંત્ર પોતાનો સ્થાપિત કર્યો. નવકાર મંત્ર, ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ત્રિમંત્રને આધારે આજે એમણે આપ્તસૂત્રની અંદર જીવનના વ્યાવહારિક જીવનના જે અનુભવો છે એના આધારે 2 કે 3 લાઇનની અંદર સ્લોગન મૂક્યા છે અને એવા સ્લોગનનો અનુવાદ કરાયો છે. એટલા માટે એ સંસ્થાએ અનુવાદ કરાવ્યો કારણ કે વિદેશોમાં દાદા ભગવાનને માનનારો બહુ બહોળો વર્ગ છે અને એ લોકો આ ગુજરાતી જ વાંચી શકે એવું નથી. એટલા માટે એ લોકોએ હિન્દીમાં કરાવ્યું અને ઇંગ્લિશમાં પણ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. નૈનાબેન, પુસ્તકોને પારિતોષિક મળ્યા હોય, આપને કોઈ પર્સનલ એવોર્ડ મળ્યા હોય તે અંગે થોડી વાત. અત્યાર સુધીની 2000 છેલ્લો લેટેસ્ટ કહું તો 2024માં મેંગ્લોરમાં વિશ્વ હિન્દી સેવા સંસ્થાન ઇલાહાબાદ તરફથી મને એવોર્ડ મળ્યો. હાજી. આમ તો અત્યાર સુધીમાં 21 અલગ અલગ દેશોની મેં હિન્દીના પ્રચાર પ્રસાર માટે યાત્રા કરી. વાહ. અને એ દરેક જગ્યાએ કોઈને ને કોઈ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા જ છે, કારણ કે દરેક જગ્યાએ અમારા રિસર્ચ પેપર પણ રજૂ કરવાના હોય છે. અને એ રજૂઆત જે છે એને ધ્યાનમાં ઉપરાંત ત્યાંના યુનિવર્સિટીમાં હિન્દી પણ ભણાવવામાં આવે છે. તો એ જે અધ્યાપકો હોય છે એની સાથે વાર્તાલાપ થાય અને એના દ્વારા એ લોકોને ઘણું બધું જાણવાનું મળતું હોય છે. હિન્દી પરિવેશ ત્યાં નથી હોતો એટલે એ લોકોને થોડી તકલીફ પડતી હોય છે, પણ છતાં એ લોકો ત્યાંના બાળકોને એક વિષય તરીકે હિન્દી ભણાવે છે. સૌથી પહેલો મારો પ્રવાસ હતો શ્રીલંકાનો. ભારતીય ભાષાઓનો હિન્દી અનુવાદ ગુજરાતીના સંદર્ભમાં. એ મારું પેપર ત્યાં રીડિંગ થયું પછી એક પ્રોફેસરોએ એની ઝેરોક્ષ લઈ લીધી મારી કે આ અમે નવી વસ્તુ જાણી છે. આવી રીતે અલગ અલગ ઘણી બધી જગ્યાએ જવાનો, યુરોપ, વેસ્ટ, ઈસ્ટ, શ્રીલંકા, સ્વિટ્ઝરલેન્ડ, આ બધી જગ્યાએ પણ યુનિવર્સિટીના ત્યાંના સરકારી અધિકારીઓ સાથે જ અને એના કોલોબરેશનમાં જ આ કામ થતું હોય છે અને એ લોકો હિન્દીને આજે પ્રોત્સાહિત કરવાનો પૂરતો પ્રયાસ કરે છે. નૈનાબેનને પૂછવામાં આવે કે શું ભાવે છે વધારે જમવામાં? અત્યારે અમદાવાદમાં તો એકલા જ હશો, ભાઈ બહેનો તો બધે અલગ અલગ સિટીમાં છે. તો અહીંયા હું 1992થી એકલી જ રહું છું. વાહ. અને જમવામાં શું પ્રિય? જમવાનું મારું પ્રિય ભાણું છે દાળ ઢોકળી. ક્યાં વાત હે! એટલે હંમેશા એકદમ રેચક છે ને પાચ્ય છે બધી રીતે, બહુ જ સારું અને સ્વાદિષ્ટ પણ હોય છે. હાજી, ક્યાં વાત હે! નૈનાબેન, વાત કરવામાં આવે કે પ્રિય કવિયત્રી હિન્દીમાં કોના અને કોણ ગમે આપને? અનામિકા અને રંજના અરગડે. વાહ. આ બંને. રંજના આપણે પ્રવીણભાઈના વાઈફ. વાહ. એ એમનો માને આ ક્ષેત્રમાં વિકાસ સાધવામાં બહુ મોટો ફાળો છે. રંજનાબેનનો બહુ જ મોટો ફાળો. સી ઇઝ ઓલ્સો અધ્યાપક. હાજી, અધ્યાપિકા. ક્યાં બાત હે! નૈનાબેન, આજના હિન્દી અનુવાદકોને, હિન્દીના અધ્યાપકોને, સ્ટુડન્ટ્સને, વાલીઓને અને સાહિત્યકારોને આપનો સંદેશ નૈનાબેન શું કહેવા માગશે આજના પરિપ્રેક્ષ્યમાં? મારું ફક્ત એટલું જ કહેવું છે કે ખરા અર્થમાં હિન્દીને પહેલાં તો વાંચતા શીખો, વાંચ્યા પછી સમજતા શીખો અને પછી એના અનુવાદો થાય તો
હિન્દીના અનુવાદો દ્વારા આપણું ગુજરાતી સાહિત્ય હું મેક્સિમમ 12 મોકલું છું. વાહ, એટલે એવું તો બને જ છે કે હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ થાય છે, પણ ગુજરાતી સાહિત્યનો હિન્દીમાં મેક્સિમમ અનુવાદ થાય. એક કશ્ફ ઉર્દુ શબ્દ છે. હમ, કશ્ફ નામની એક પત્રિકા છે, અમૃતસરથી પ્રકાશિત થાય છે, અને વિનોદ તનેજા જે ચંડીગઢ યુનિવર્સિટીના વીસી હતા એક સમયના, એ પોતે આજે પણ પ્રકાશિત કરે છે, આજે 85 વર્ષના છે. વાહ, એ દર 6 મહિને કોઈની ને કોઈ એક આલેખ મંગાવે છે મારી પાસેથી, અને એ કહે છે કે બેન તારા રાજ્યની તારી જે ભાષા હોય એની વિશેષ વાત મોકલ. વાહ. હમણાં જ મેં લોકનૃત્ય ગુજરાત સંદર્ભ, હમ, એ અર્થમાં લોકનૃત્યના અહીંયા કેટલા પ્રકારો છે, લોકનૃત્યની શું પ્રદાન છે સમાજમાં, આના વિશેનો એક આખો લેખ જે હમણાં જ કશ્ફમાં છપાઈને આવ્યો છે. વાહ. આવી રીતે કોઈનો લાડકવાયો મેઘાણીનો એનો અનુવાદ કરી કથા ગીતનો અને એની સમીક્ષા કરીને પણ મેં કશ્ફમાં મોકલી, અને એ રીતે ત્યાં આગળ છપાય છે. વાહ. આ રીતે હિન્દી દ્વારા, અને એ વંચાયો કાશ્મીરમાં, અને કાશ્મીરમાં જમ્મુથી મને ફોન આવ્યો कि आपका अनुवाद बेहतरीन है और इसके द्वारा हम गुजराती भाषा का जो मर्म है वो जान सकते हैं. क्या बात है, क्या તો એ જે વસ્તુ છે ને, હિન્દી દ્વારા પણ દેશમાં નહીં વિદેશમાં પણ આજે આપણું સાહિત્ય જાય છે અને વંચાય છે. કે અનુવાદનું કામ એટલું ભગીરથ ને એટલું અઘરું છે કે મૂળ વસ્તુને સહેજ પણ એ વાત બહુ પહોંચ્યા સાચી છે વગર આપની, એનો આપની આત્મા વાત બહુ જ મરે. સાચી હા. છે, કારણ કે આત્મા મરવો ન જોઈએ. હા, અને તમે એને કોઈ પણ શણગાર સંજોગોની પહેરાવો અંદર, છો. હા, બીજી અને વાત પછી આપણે એને ઘણી વખત એવું બનતું હોય છે કે એના પ્રોપર શબ્દો ન મળે તો એ શબ્દ મૂકી અને આપણે એની બાજુમાં એનો સમજણ આપવી પડે છે કે આ શબ્દનો આ રીતે આ ભાષામાં અર્થ છે અને હિન્દીમાં એને આ અર્થમાં લઈ શકાય. નૈનાબેન, વિશાળ કામ કર્યું છે આપે. 24 મિનિટમાં તો કેટલું પૂછી શકાય, પરંતુ કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય અને આપ પ્રકાશ પાડવા માંગતા હોય તો એ વિશેષ તમે કશું જ બાકી નથી રાખ્યું. હાજી. તમે સમગ્ર આવરી લીધું છે. જીવન વૃત્તાંત પણ કહેવાય, જીવન કાર્ય પણ કહેવાય, અને જીવનનું પ્રદાન પણ કહેવાય. આ બધી જ વસ્તુને તમે સાંકળી લીધી છે અને બહુ સરસ રીતે તમે મને પ્રશ્નો કર્યા છે. છેલ્લે તમારી કવિતા બેન. હાજી. મલબે में दबा शहर, વાહ. मलबे में दबा शहर, आकाश में तैरती परछाइयाँ, अंधेरा और गहरा गया. क्या बात है. किसी की जिंदगी की लाश को कंधे पर उठाकर बेतहाशा दौड़ती हूँ. किसी की जिंदगी की लाश को कंधे पर उठाकर बेतहाशा दौड़ती हूँ. एक क्षण के बाद लाश ने कंधे से उतरकर कहा, बस बस यहीं तक जाना था. क्या बात है, क्या बात किसी है. और को जरूरत है इस कंधों की. बहुत अच्छे, बहुत अच्छे. દર્શક મિત્રો, આપણે નૈનાબેનને મળી રહ્યા હતા અને કેટલી અદ્ભુત વાત. અધ્યાપિકા, ઘરનો સંઘર્ષ, પણ બધું જ સ્ત્રી છે ને એ જગતજનની જગદંબાનું સ્વરૂપ હોય છે. આપણી સંસ્કૃતિમાં તો આપણે નવદુર્ગાને માનીએ છીએ. નવરાત્રિના 9 દિવસ માની આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ ને આપણા ઘરમાં આપણી વચ્ચે આપણી સાક્ષાત આ માતાજીઓ હરતા ફરતા હોય છે અને આપણને સાચવતા હોય છે. એ તો સાચી જ વાત છે. સંસાર ને ઘર ને કુટુંબ એમના લીધે થયું છે. પુરુષ તો આદિ અનાદિકાળથી ફરતો હતો, માં આવીને ઘર થયું. એટલે આ બધું જ છે. સ્ત્રીને આપણે હંમેશા વંદન કરીએ, એમના દરેક કાર્યને આપણે વંદન કરીએ. નૈનાબેનને સ્ટુડિયોમાં આવવા માટે જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી એમનો હાર્દિક આભાર માનીએ. આભાર બેન. આપનો દિલથી ધન્યવાદ. આપે મને આ તક આપી અને આટલી સરસ રીતે બધું સાંકળીને પ્રશ્નો પૂછ્યા. મારા જીવનનો પ્રકાશ થઈ ગયો. બહુ મોટી વાત છે. ધન્યવાદ, ધન્યવાદ.